ऑफ साइड में स्क्वायर कट गुड फील्डिंग 1 रन थी संतोष मानवे पड़े निमित्त ने आ साथ दादर रॉयल्स 2 ओवर 1 रन 2 ओवर 1 बॉल 70 रन कोईपण विकेट नहीं गई इट्स अ प्लस पॉइंट फॉर दादर रॉयल्स फरी धीरे थी पुश कर्यो छे बाउंड्री पर थी फील्डिंग माटे यूनाइटेड में प्लेयर ने आवવું પડ્યું કિંગ્સ મલાડ અને 2 ओवर 2 बॉल 18 रन दादर रॉयल्स जोरदार लेग साइड में फराई गयो शॉट पण એટલી જ સુંદર ફિલ્ડિંગ એક જ રનથી સંતોષ માનવો પડશે નિમિત્ત ભંસાલીને 19 રન કોઈ પણ વિકેટ વગર દાદર રॉयल्स ऋषभ जाड़े फरीથી ધીમેથી પુશ કર્યો છે ફરીથી બાઉન્ડ્રી પરથી અભિષેક ભાઈને બોલ કલેક્ટ કરવા આવવું પડ્યું 1 રનથી સંતોષ दादर रॉयल्स 20 रन 2 ओवर 4 बॉल 20 रन न्यू बॉलर निमित डॉट बॉल निमित ने डॉट बॉल 2 ओवर 5 बॉल 20 रन दादर रॉयल्स आ साथे सक्सेस फरी एक विकेट गुमावी પોતાના ઓવરનો લાસ્ટ બોલ લઈને પ્રિયંક ટુ નિમિત ભંસાલી ઓફમાં ફરવાની કોશિશ બોલ ગેપમાં ન જતા સિંગલ રનથી સંતોષ માનવું પડશે ગુડ ફિલ્ડિંગ પોઈન્ટ પર ખૂબ સરસ ફિલ્ડિંગ 3 ઓવર 21 રન નો લોસ દાદર રોયલ્સ 62 8.2 8.2 62 7 विकेट 4 विकेट्स इन हैंड्स मार्वेलस मलाड कोई चमत्कार की जरूरत मार्वेलस मलाड कमलेश कोरडिया પોતાની ટીમ માટે ચોથી ઓવર લઈને આવતા સામે નિમિત ભંસાલી ઓફ સાઈડ માં ફરાઈ ગયો છે એન્ડ ઇટ્સ અ ડ્રોપ वेरी सिंपल कैच રનઆઉટનો પણ ચાન્સ છે અને ઇટ્સ અ રનઆઉટ ઋષભ જાડેરા રનઆઉટ થઈને પવેલિયન તરફ પાછા આવવું પડશે ऋषभ જાડેરા રનઆઉટ માટુંગા ને નિમિત ભંસાલીના પોઈન્ટમાં કેચ ડ્રોપ થયો એના પછી 1 રનની કોશિશ કરવા જતા ઋષભ જાડેરા મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે રનઆઉટ થઈને પાછા कमल बंसाली न्यू बैट्समैन कमल बंसाली થોડું પાછળ આવે છે થોડું પાછળ આવે છે मार्वेलस मलाड कंटिन्यूअस પોતાની વિકેટ ગુમાવતા 8મી વિકેટનું નુકસાન માર્વેલસ મલાડને હવે કદાચ એમ કહી શકાય કે ઘાટકો પર કેટલા રનથી આ મેચ જીતશે એ જોવાનું રહ્યું નેક્સ્ટ બેટ્સમેન કિટ્ટુ બંસાલી નોન સ્ટ્રાઇકર એન્ડ પર સામે નિમિત બંસાલી બે બંસાલી ઓફ સાઈડમાં ફરાઈ ગયો છે બાઉન્ડ્રી પરથી ફિલ્ડિંગ કોમેન્ટ્રી પર બંસાલી વાહ અને 1 રનથી સંતુષ્ટ યસ સાચી વાત છે સાહેબ બે બેટ્સમેન બંસાલી અને કોમેન્ટ્રેટર પણ બંસાલી ઇટ્સ અ ગુડ કોમ્બિનેશન બોલર હોય તો કોઈ નખાવી દે એકાદી ઓવર કિટ્ટુ બંસાલી નિમિત બંસાલી કોમેન્ટેટર કૌશિક બંસાલી ઇટ્સ અ ડોટ બોલ કિટ્ટુનો પ્રમોશન કરીને 1 ડાઉન મોકલવામાં આવેલ છે કિટ્ટુ દત્તી દાદર રોયલ્સને અને આ એક અર્થ બંસાલી ऑन फील्ड बंसाली કિટ્ટુ બંસાલી બંસાલી બોરંબલા કેબીએસસી सीजन 2 માં
અને ફરાઈ દીધો છે. ઇટ્સ અ ગુડ હિટ. ઇટ્સ અ વેલકમ બાઉન્ડ્રી ફોર દાદર રોયલ્સ. કિટ્ટુ દ્વારા સુંદર સ્ટ્રેટ ડ્રાઈવ બોલરની ઉપરથી સુંદર 4 રન. ઇટ્સ અ ગુડ બાઉન્ડ્રી. માર્વેલસ મલાડને કોઈ ચમત્કારની જરૂરત. ભાવિક ઓન સ્ટ્રાઇક. थोड़ा इधर का माइक स्लो कर दो. इधर का साउंड. इधर का साउंड. इधर का जो साउंड. उधर का स्लो कर अपना बराबर है. 3 ओवर 4 बॉल 26 रन 1 विकेट दादर रॉयल्स. नेक्स्ट साइड में स्मॉल पुश 2 रन की कोशिश करवानी. नो 1 रन થી સંતુષ્ટ. માર્વેલસ મલાડ 9 ઓવર 66 રન. 9 ઓવર 66 રન. 35 ऊपर. હવે 8 ગઈ. કમલેશ કોરડિયા પોતાની ઓવરનો છેલ્લો બોલ લઈને તો હજી થાત વિકેટ જ ન 18 બોલમાં 38 રનની જરૂરત માર્વેલસ મલાડને મેચ જીતવા માટે. 18 બોલ 38 રન. અને હવે ઘાટકોપરનો મેઇન બોલર એટલે કે સિદ્ધાર્થ બોલિંગમાં. અમિતભાઈ 4 ઓવર 27 રન. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇઝ અ ક્રિકેટ. હિંમત આપો 4 ઓવર 27 રન 1 વિકેટના નુકસાન પર દાદર રોયલ્સ. હિંમત આપો. માર્ટિના તરફથી 5મી ઓવર લઈને આવી રહ્યું છે પ્રિયાંક. પોતાની ઇનિંગની બીજી ઓવર. પ્રિયાંકની બીજી ઓવર. પ્રિયાંક પોતાની બીજી ઓવરનો પહેલો બોલ. ઇટ્સ અ ડોટ. સંભાળીને સાચવીને રમી રહ્યા કિટ્ટુ બંસાલી. બેટ્સમેન કદાચ એમ કહી શકાય બાઉન્ડ્રી અટકાવી મગવાણીએ. વેલ ગુડ ફિલ્ડિંગ મગવાણી. બીજાની ટીમનો અડંગાયો ને. કિટ્ટુનો ઓફ સાઈડ સુંદર સ્કોર. કમલ બંસાલી. પણ 1 રન 2 રનથી સંતોષ. એક જ રનથી સંતોષ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ. દાદર રોયલ્સ ભૂલવું ના જોઈએ કે લાસ્ટ મેચમાં તમારા 4 રન આઉટ થયા હતા. સોરી એક આ વખતે થયો. દાદર રોયલ્સ ભૂલતા નહીં. લાસ્ટ વખતે 3 રન આઉટ થયા. આ વખતે 1 થઈ ચૂક્યો છે. હવે 1-4 કે મારે નક્કી કરવા. આગળ આવવાની મારવાની કોશિશ પણ ઇટ્સ અ મિસ. ઇટ વોઝ અ મિસ બાય નિમિત બંસાલી. પ્રિયાંક સુંદર બોલિંગ કરી રહ્યા છે માર્ટિના તરફથી. યંગ ડાયનેમિક પ્રિયાંક. પ્રિયાંક ટુ નિમિત બંસાલી. માર્વેલસ મલાડને મળી રહેલા એક્સ્ટ્રા રન્સ. આગળ આવીને સુંદર ઉપાડો છે. ગેપમાં છે. 2 જણા એની પાછળ દોડી રહ્યા છે. અભિષેક વોટ અ ફિલ્ડિંગ અભિષેક. સુંદર ફિલ્ડિંગ સુંદર થ્રો અભિષેક દ્વારા. ઇન્જરી હોવા છતાં પણ આટલી સારી ફિલ્ડિંગ અભિષેક દ્વારા. વેલ ફિલ્ડ અભિષેક. પ્રિયાંક ટુ કિટ્ટુ બંસાલી. ઓફસાઇડમાં મારવાની કોશિશ પણ ઇટ્સ વોઝ અ મિસ. ચાર ઓવર 5 બોલ 29 રન્સ. દાદર રોયલ્સ 1 વિકેટના નુકસાન પર. ફરીથી ઓફસાઇડમાં સરસ શોટ. સેમ ફિલ્ડર. ગુડ ફિલ્ડિંગ. ખરેખર મલાડની ફિલ્ડિંગ માર્ટિનાની ફિલ્ડિંગ ખૂબ સુંદર છે. દાદર રોયલ્સને 1 રનથી દરેક વખતે સંતુષ્ટ રહેવું પડે છે. ચુસ્ત તંદુરસ્ત ફિલ્ડિંગ માર્ટિના દ્વારા. 5 ઓવર 30 રન 1 વિકેટ દાદર રોયલ્સ. બોલો 15માં છે કે 15માં બી નથી. બોલા મારી દે. કેમ એનું કારણ સ્ટ્રેટેજી છે.
માટીના તરફથી છઠ્ઠી ઓવર લઈને આવી રહ્યા છે કમલેશ કોરડિયા. અરે બેટિંગ માર્ક પર છે કિટ્ટુ બંસાલી. પહેલો બોલ કટ કરવાની કોશિશ, સ્લીપમાં થોડી મિસફિલ્ડિંગ અને 1 રનથી સંતોષ. 10 ઓવર 71 રન માર્વેલસ મલાડ. જીતવા માટે માત્ર 12 બોલમાં 33 રનની જરૂરત. અકી માત્ર 12 બોલમાં 33 રનની જરૂરત અને 2 વિકેટ હાથમાં. સ્ટ્રેટ શોટ નિમિત્ત એટલી જ સરસ ફિલ્ડિંગ. પ્લેયર થાકી ગયા છે, બીજો રન લેવાની કોશિશ સુદ્ધા નથી કરી. થાકી નથી ગયા, ડરી ગયા છે રનઆઉટથી. ડરી ગયા છે પ્લસ થાકી ગયા છે. અને આપણે અહીંયા પંખામાં બેઠા છીએ અમિતભાઈ, ત્યાં તડકામાં રમવા માટે ખૂબ જ એનર્જીની જરૂર છે. અને સીધો શોટ, ઇટ્સ અ સ્ટ્રેટ સિક્સ, ક્લીન હિટ બાય કિટ્ટુ બંસાલી. ફર્સ્ટ સિક્સ ફોર દાદર રોયલ્સ. પહેલી મેચમાં 7મા નંબર પર બેટિંગમાં મોકલાવેલો ગુસ્સો કમલ બંસાલી દેખાડી રહ્યો છે. કમલ બંસાલી એના કેપ્ટનને કહી રહ્યો છે કે મારું વન ડાઉન આ ઓપનિંગનો બેટ્સમેન છે, 7મા નંબરનો નહીં. ઓપ્શનમાં ફરીથી ફરાઈ ગયો છે. 1 રન અને બીજા રનની કોશિશ. યસ, નાનકડી મિસફિલ્ડિંગ અને 2 રન, બીજો રન ચોરી લીધો છે. ઇટ્સ અ વેરી વેરી નાઇસ ગુડ રનિંગ બિટવીન ધ વિકેટ્સ બાય દાદર રોયલ્સ. દાદર રોયલ્સના બેટ્સમેનને પાણીની જરૂર. માર્વેલસ મલાડને 2-3 મોટા હિટની જરૂરત. અને ગુડ શોટ બાય કિટ્ટુ બંસાલી. ફરીથી કેપમાં પણ અભિષેકભાઈ એટલા જ અલગ. સુંદર થ્રો અને 1 જ રનથી સંતુષ્ટ. કમલ 5 ઓવર 5 બોલ 41 રન્સ. આ બોલ પછી ડ્રિંક્સ થશે તો 1 બાટલીની 3 બાટલી લઈ જવાની વિનંતી વિરલભાઈ. અમ્પાયરને પણ પાણી આપજો. ગુડ શોટ ગેપમાં પણ 1 રનથી સંતુષ્ટ. દાદર રોયલ્સ 6 ઓવર 42 રન, લોસ ઓફ 1 વિકેટ. એક વિકેટ જે પણ રનઆઉટના સ્વરૂપમાં. ડ્રિંક્સ બ્રેક ઓન પિચ. માટુંગા યુનાઇટેડ પ્લીઝ થોડા સાઈડમાં આવી જજો. માટુંગા યુનાઇટેડ સચિન શેઠ. બારે આવીને મીટિંગ કરજો. માટુંગા યુનાઇટેડ ગૌતમ મગવાની. માત્ર ઔપચારિકતા બચી છે હવે પિચ 1 ની મેચમાં. કોણ છે? આના પછી ઘાટકોપર ગ્લોરિયસ. ઘાટકોપર ગ્લોરિયસની ટીમ રેડી થઈ જાઓ. વિપુલભાઈ જાગી જાઓ. પિચ 1 ઉપર માત્ર ઔપચારિકતા બાકી. અરે આ પતવા દે પછી તમારી તો આવું ચલો સચિનભાઈ કહી દો રજા લઈ રહ્યા છે. આ 2 શોટ શું છે? अपडेट हो रहा है 11 ओवर 11 ઓવર 77 રન માર્વેલસ મલાડ. હવે જીતવા કેટલા? આ કરશે ક્યાં થાક્યા છે તડકો તમારે અહીંયા બેઠા બેઠા બોલવું છે. માત્ર 27 રનની જરૂરત માર્વેલસ મલાડને 6 બોલમાં. આને આગળની મેચમાં 24 રન 1 ઓવરમાં આવ્યા હતા અને એ પણ ધુઆધાર બોલર સચિન શેઠની ઓવરમાં. તું મરાઈ દઈશ મને એક ને બીજું બોલાવી ને. હેલો
પીચ 2 પર આજની ત્રીજી મેચ દાદર રોયલ્સ વર્સેસ માટુંગા યુનાઇટેડ. 6 ઓવર પછી દાદર રોયલ્સનો સ્કોર છે 42 રન્સ, 1 વિકેટના નુકસાન પર. मिक्स में बोला है पर्टिकुलर ગુડ શોટ ઓફસાઇડ પર અને ઇટ્સ અ સ્ટ્રેટ ક્લીન બાઉન્ડ્રી બાય નિમિત ભંસાલી. પાણી પીને તાજા માજા થઈને આવેલા નિમિત ભંસાલી. હર્ષ શેઠ પોતાની પહેલી ઓવર માટુંગાની 7મી ઓવર લઈને 5 બોલમાં નિમિત ભંસાલી 25 રનની જરૂરત. પિચ 1 ઉપર 5 બોલમાં 25 રનની જરૂરત. ગેપમાં ફક્ત 4 બિગ હિટની જરૂરત વિરલભાઈ. ફક્ત 4 મોટા હિટની જરૂરત. 5 બોલમાં માત્ર 25 રનની જરૂરત. આ એવાનો એક આવી ગયો. 4 સોરી 21. 4 બોલમાં 21 રન. ફક્ત 6 અને એક 2 રન હશે તો પણ ચાલશે સુપર ઓવર માટે. ઇટ્સ અ મિસ બાય કિટ્ટુ. 6 ઓવર 3 બોલ 47 રન્સ. સ્ટ્રાઇક પર છે કિટ્ટુ ભંસાલી. 4 બોલમાં માત્ર 21 રનની જરૂરત માર્વેલસ મલાડને. ફરાવાની કોશિશ પણ બરાબર કનેક્ટ ન થયો મિડલમાં. એક ચમત્કાર માર્વેલસ મલાડને જીતાડી શકશે આ મેચ. માર્વેલસ મલાડની આશા ઉપર પાણી ફરી રહ્યું છે. નિમિત ભંસાલી ઓન સ્ટ્રાઇક. હવામાં બોલ છે અને ગૌતમ મગવાણી. ઇટ્સ અ ડ્રોપ બાય ગૌતમ મગવાણી. બે બોલમાં 20 રનની જરૂરત. માર્વેલસ મલાડે ખૂબ જ સારી લડત આપી પરંતુ વિજય તરફ પહોંચવામાં નિષ્ફળ. કમલ બંસાલી એકદમ આક્રમણ મૂડમાં અને આ 4 રન્સ. દાદર રોયલ્સ 7 ઓવર 53 લોસ ઓફ 1 વિકેટ. વિરલે કહી દીધું ઓવર એટલે ઓવર. મેં કહી દીધું ને વિરલે કીધું એટલે પછી કેટલી વાર 53 7 ઓવર. કમલનો એનો પોતાનો સ્કોર પૂછતો લાગે છે. નથી ગણવો ભાઈ રહેવા દે નથી ગણવા એ કઈ એને આઉટ નહીં થાય કોઈ. હવે બાકી તો જૂની બાપદાદાના જમાનામાં હતી. 7 13 15 16 22 કમલ બંસાલી ઓન 22. કમલ એની ઇનિંગ દ્વારા કેપ્ટનને કહી રહ્યો છે કે હું 7મા નંબરનો પ્લેયર નથી. અને આ સાથે ઘાટકોપર કિંગ્સ વિન ધ મેચ. વેલ પ્લેડ બાય કૌશલ, હૈદરાબાદ એક્સપ્રેસ. Sachin Seth, new bowler, the skipper of Matunga United. લાસ્ટ મેચમાં જેણે 1 ઓવરમાં 24 રન આપ્યા હતા એવો સચિન શેઠ. પિચ 1 ઉપર જેની પણ ફિલ્ડિંગ છે ઝડપથી ફિલ્ડિંગ ગોઠવશો. વેલ પ્લેડ બાય કિંગ ઓફ એટીટ્યુડ ટીમ. વેલ પ્લેડ વીઆરબી. ઘાટકોપર કિંગની ઝડપથી 5 વિકેટ ગયા બાદ ખૂબ જ સારું કમબેક અને એટલે જ સારો વિજય. મલાડાને ઘાટકોપર. એ વિપુલભાઈ ફિલ્ડિંગ કરી છે. દાદર રોયલ્સ માર્વેલસ મલાડ ઝડપથી ફિલ્ડિંગ ગોઠવજો. કરી દીધો છે અને હર્ષ બે બંગી. રનના ચાન્સ છે બંને. કેપ્ટન હર્ષ સંકિષ્ટ ઝડપથી ફિલ્ડિંગ ગોઠવશો પ્લીઝ. દાદર રોયલ્સનો આ સાથે સ્કોર થાય છે 55 રન્સ. લોસ ઓફ 1 વિકેટ. 7 ઓવર 2 બોલ 55 રન 1 વિકેટ. एक बार तेरे बार भी घुमा लेना. 55 for 1 દાદર રોયલ્સ. સચિન શેઠ ટુ નિમિત. નિમિત બંસાલીનો હવામાં શોટ
ખૂબ જ સુંદર શોટ નિમિત્ત દ્વારા 2 2 રન તો આરામથી મળશે. 2 રન થઈ ગયા છે આસાનીથી, આરામથી. હિરેનભાઈ આ સાથે દાદર રોયલ્સ 57 સ્કોરર એક અકી 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 ફરીથી એકવાર ઓફસાઇડમાં. પછી સિંગલ રન. 2 રનના ચાન્સ છે પણ પ્લેયર્સમાં એનર્જી નથી 2 રન ભાગવાની. 1 રનથી સંતુષ્ટ. 5 मिनट नहीं तो इधर ही साथ में खाते हैं 58 for single, 58 for 1 wicket. उसको मैं ऐसा पकड़ लूं દાદર રોયલ્સ उसको उधर भेज दो સામજિયનના કેપ્ટન સચિન શેઠ બોલિંગ એટેકમાં. કિટ્ટુ બંસાલીને અને લવલી શોટ ઓન લેગ સાઇડ. ઇટ્સ અ ક્લીન 6. કમલ ભંસાલી ઓન ફાયર. 6 બાય કિટ્ટુ બંસાલી. કમલ ભંસાલી ઓન ફાયર. દાદર રોયલ્સ માટે બંને બંસાલી જબરદસ્ત કામ કરી રહ્યા છે. ભંસાલી ઓન ફાયર. વેરી નાઇસ શોટ બાય કિટ્ટુ બંસાલી. દાદર રોયલ્સ કદાચ પહેલી મેચમાં કમલને પાછળ મોકલાવીને ભૂલ કરી છે એવું લાગી રહ્યું છે. વિરલભાઈ લેગ સાઇડ શોટ અને સ્ક્રીન બાઉન્ડ્રી. કિટ્ટુ બંસાલીની ક્લિયર બાઉન્ડ્રી. 68 રન્સ આ ઓવરમાં 15 રન જોડી નાખ્યા છે. સચિન શેઠ આજે કદાચ ખૂબ જ મોંઘા સાબિત થઈ રહ્યા છે. પહેલી મેચમાં 1 ઓવરમાં 24, બીજી મેચમાં 1 ઓવરમાં 15. કમલ બંસાલી ઓન ફાયર. 8 over 68 runs. 8 over 68 runs. દાદર રોયલ્સ કદાચ પહેલી મેચમાં કમલને પાછળ મોકલાવી ખૂબ જ ભૂલ કરી છે. 8 ઓવર 68. હવે દાદર રોયલ્સ માટે 4 ઓવર બાકી છે અને એમની પાસે 9 વિકેટ અકબંધ છે. एम राखिए सगळे गेले गावी आम्ही पण चाललो आता गावी नहीं दिख रहा है इधर का कौन था वो वो जरा बीच में बीच में सब खाना खाए खाना हो गया आपका? इतना खाना नहीं हुआ लेकिन એટલું બાકી ના ના એમને જમવાનું બાકી ને એટલે લાગે नहीं ले लो स्कोरर रेगुलर वाले नहीं है ना इसको याद है हम लोग को मालूम रहता है ना बॉलर अभिषेक इंजरी 8 ઓવરમાં સ્કોરરમાં 68 રન્સ દાદર રોયલ્સ. आप साथ में रहो ना इधर अमित खाली कवाखाने सारू पी है ना अभिषेक के 4 विकेट લીધી હતી લાસ્ટ મેચમાં એ કઈ બોલું નથી તારે હવે કોણ આવ્યું? ખાલી હવે કોણ આવ્યું? અભિષેક મહેતા જે લાસ્ટ મેચનો હીરો. બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન. ફરી એકવાર પેવેલિયન એન્ડથી બોલિંગ માટે. જમી લે ને ભાઈ આ ચાલુ થાય ત્યાં સુધી ખાઈ ગઈ જાણે જમી લે ને ઇટ્સ અ સિંગલ રન. અભિષેકના પહેલા બોલમાં સિંગલ રન. 8 ઓવર 1 બોલ 69 રન કિંગ્સ 11 મલાડ और વર્સેસ 1 વિકેટ. ઘાટકોપર ગ્લોરિયસ. 8 ઓવર 1 બોલ 69 રન્સ. અભિષેક ટુ કિટ્ટુ બંસાલી. કિટ્ટુ બંસાલી ઇઝ ઓન ફાયર. લેગ સાઈડમાં ગ્રાસ કરવાની કોશિશ પણ ઇટ્સ વાઇડ. અરે વાઇડ. અરે આપણને મને નથી ખબર એનો બોલત નહીં આપણને અવાજ ના આવ્યો જે ત્યાં કીપર છે કીપર નથી બોલ્યો આમાં નથી દેખાણું હું તો કે હવે રિપ્લે કે તો થાળામાં ચાલુ કરો આમાં ચાલુ કરો તો 8.1 8.170. ચલો એક રન થી આરસી ચેક કરાવશું નકાભાઈ ઠીક છે Oh, it's a miss. Slower one. અભિષેક દ્વારા. ખૂબ જ સુંદર બોલિંગનું પ્રદર્શન અભિષેક મહેતા દ્વારા. એન્ડ ગુડ કમબેક બાય માટુંગા યુનાઇટેડ. ભાઈ તમે બી જમી લો છે કિંગ્સ 11 મલાડ પોતાની પહેલી મોટો મેચ શોટ મારવાની કોશિશમાં અને આ clean સાથે goal. કમલ બંસાલી બેક ટુ ધ પેવેલિયન. ગુડ કમબેક બાય અભિષેક મહેતા. 3
30 રનના સ્કોર ઉપર, સોરી 34 રનના સ્કોર ઉપર કમલ બંસાલી આઉટ. કેટલા 49 રનની પાર્ટનરશિપ સેકન્ડ વિકેટની દાદર રોયલ્સ. સુઈ ગયા રોયલ હું અહીંયા છું ને તારા માટે તાળી પાડું છું ને. તમને મજા ના આવે અમને તો ગાડી ના મળે હું પાડું છું તારા માટે. જો આ પાડી ને તો પાડી ને કમલ માટે તો હતી ને તારા માટે ક્યાં હતી રાજા. વેલ પ્લેડ કમલ બંસાલી. વોરા ઓરાને આને સીધો હવે એને 7મા નંબર પર નહીં મોકલતા. બંટી 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 વ્હાઈટ બોલ. પાછો આનો પગ ગયો હલો વિરલ પુશ કરીને સિંગલ રન 2 રનની કોશિશ કરવાનો શક્ય. બીજા નંબરે ભાગી ગયા છે વિરલ કુમારિયા. અમ્પાયર ડિસિઝન ઇઝ આઉટ. બીજી મેચમાં સક્સેસિવ રનઆઉટ. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન. દાદર રોયલ્સ ભૂલી જાય છે કે રનઆઉટમાં અમારી વિકેટો જાય છે, છતાં પણ ફરી રનઆઉટ થઈ રહી છે. લાસ્ટ મેચમાં 3 રનઆઉટ, આ મેચમાં 2 રનઆઉટ. આટલી સારી શરૂઆત બાદ રનઆઉટમાં વિકેટ ફેંકવું અયોગ્ય. ગુડ થ્રો બાય તેજસ એન્ડ ગુડ કીપિંગ બાય સચિન શેઠ. ન્યૂ બેટ્સમેન ઇન ઇઝ બંટી વોરા. અચ્છા, સક્સેસિવ બીજી મેચમાં રનઆઉટ થઈને પાછા ફરી રહ્યા છે વિરલ કુમારિયા, કેપ્ટન ઓફ દાદર રોયલ્સ. એમના સ્થાન પર આવી રહ્યા છે બંટી વોરા. બંટી વોરા ધરાજા. 72 ને ખોટી ખાઈ કરી પણ આ રન હતો જ નહીં. પણ એવો ક્યાં રિસ્ક સ્કોર સારો છે, શું કામ રિસ્ક લેવાની જરૂર હતી? બંટી વોરા ઓન સ્ટ્રાઇક. પાછળ લેગ સાઈડ પર લેગ ગ્લાન્સ કર્યો છે, 1 રન. અને બીજા નંબરે બંટીભાઈ નીકળી ચૂક્યા છે. સેમ ફિલ્ડર સેમ કીપર પણ બંટીભાઈ પહોંચી ગયા છે. 2 રન. સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ્સ. ઘાટકોપર ગ્લોરિયસના ઓપનિંગ બેટ્સમેન દેવાંગ ગાંધી અને જિગ્નેશ કુબડિયા. બોલર કોણ છે? અભિષેક ટુ બંટી. સ્વીપ કરવાની કોશિશ કે સ્કૂપ કરવાની કોશિશ પણ દરેક ચીજમાં નિષ્ફળ બંટી વોરા. આ સાથે દાદર રોયલ્સની 9 ઓવર પૂરી થતા 74 રન્સ ફોર 3 વિકેટ્સ એન્ડ ઇટ્સ અ 10th ઓવર કમ્પલસરી પાવર પ્લે. કમ્પલસરી બેટિંગ પાવર પ્લે 74 for 3. દાદર રોયલ્સ 74 for 3. It's a compulsory batting power play. અને 3 વાર મને કીધું સર ચાલુ કરો, મેરા વાંધો હો ગયા, હૈદરાબાદ से फोन પાવર પ્લેમાં ઇનર સર્કલની બહાર બાઉન્ડ્રી પર ફક્ત 3 પ્લેયર ફિલ્ડિંગ કરી શકશે. સો બેટ્સમેન માટે ઉછાળીને મારવાનો સુંદર મોકો. 9 over 74. What a shot by Devang Gandhi. What a shot. Good shot by Devang Gandhi. અર્થનું પરફોર્મન્સ સાવ વીક હતું આજે.
નિમિત બંસાલી પોતાના ઇન્ડિવિજ્યુઅલ 26 રનના સ્કોર પર ઓપનિંગથી ટકેલા છે. ये बताना मांगे एना वगैरह તમે નથી રમી શકતા. પાવર પ્લેનો પહેલો બોલ લઈને બોલર છે તેજસ વોરા, બેટ્સમેન છે નિમિત બંસાલી. ઇટ્સ અ ડોટ બોલ. કોચ છે વાઇસ કેપ્ટન નથી કોચ છે ઈ કોચ છે પણ વાઇસ કેપ્ટન નથી. ઉપાડીને મારવાની કોશિશ. 1 રન થી સંતુષ્ટ નિમિત બંસાલી. ખૂબ જ સુંદર શરૂઆત ઘાટકોપર ગ્લોરિયસની. વોટ અ સ્ટાર્ટ બાય દેવાંગ ગાંધી. અને ઉપાડી દીધો છે. ઇટ્સ અ ક્લીન હિટ. 1 ઓવર 14 રન. ઘાટકોપર ગ્લોરિયસ 1 ઓવર 14 રન. 6 બાય બંટી વોરા. પાવર પ્લેનો ફાયદો ઉપાડી રહ્યા છે બંટી વોરા. ઇટ્સ અ ક્લીન 6. રોયલ્સ ખૂબ જ મજબૂત સ્થિતિમાં. આ સાથે દાદર રોયલ્સનો સ્કોર છે 81 રન્સ. 10મી ઓવરમાં 81 રન્સ. બંટી વોરા ઓન સ્ટ્રાઇક. તેજસ ઓન બોલિંગ માર્ક. મલાડ નો ગોગા છે યાર. ફરીથી ઉપાડી દીધો છે. બંટી ઓન 4 ફાયર. રન 4. ઇટ્સ અ બાઉન્ડ્રી. બંટી ઓન ફાયર. આ તેજસ ને મારે કે 85 રન્સ. 9.4 85 રન્સ દાદર રોયલ્સ. ખૂબ જ સારો સ્કોર 9.4 85 રન્સ. અને આ સાથે દેવાંગ ગાંધી બેક ટુ ધ પેવેલિયન. 2 મિનિટ અહીંયા જઈ આવું. બંટી ઓન સ્ટ્રાઇક. રિવર્સ સ્વીપ પણ મને પહેલા 15 કીધા. પરફેક્ટ કરેક્શન ન થતા સિંગલ રનથી સંતોષ માનવો પડ્યો બંટીભાઈને. 1.1 1.2 14 રન લોસ ઓફ દેવાંગ ગાંધી. 86 દાદર રોયલ્સ પોતાની 10મી ઓવરમાં અને આ છેલ્લો બોલ નાખશે. ઘાટકોપર ગ્લોરિયસ ફરી કંઈક નવું કરી રહ્યું છે. રાજુ પારેખ 1 ડાઉન. ઘાટકોપર પાસે ખૂબ જ અનુભવી એવા વિપુલ પારેખ કેપ્ટન છે જેમને ઘણા બધા વર્ષોનો અનુભવ છે. છેલ્લો બોલ ડોટ બોલ દાદર રોયલ્સનો. 10 ઓવર પૂરી થતા દાદર રોયલ્સનો સ્કોર છે 86 રન્સ. કમિટી સ્ટોક બોક લઈ લે તો કયો સ્ટોક? સ્ટોક બધાને એક એક વાર લઈ લે. એ મારું વિકેટ રાજુભાઈ કમિટીને લઈ લો એકવાર. 86 રન્સ. 86. 10 ઓવર 86 રન દાદર રોયલ્સ. अक्की जहां पर है पॉसिबल हो तो 1 मिनट कमेंट्री बॉक्स में आओ. अक्की दादर रोयल्स માટે 2 ઓવર બાકી છે. સ્ટ્રાઇક પર છે બંટી વોરા. વોટ અ સ્ટાર્ટ બાય રાજુ પારેખ. વોટ અ સ્ટાર્ટ. બંટી વોરા નેક્સ્ટ સાઈડમાં મારવા જતા પણ બોલ ગયો ઓફસાઇડમાં. 1 રન મિસફિલ્ડ થતા 2 રન. માટુંગાની ફિલ્ડિંગ આજે કદાચ કહી શકાય થોડું સાધારણ કક્ષાની. જ્યારે બોલવો ત્યારે અંબારામાં બરોબર બોલે આ તમને માહિતી પડે છે ને હું તો પહેલા જ બોલ્યો તો કે મને હોશિયારી કહેવાય છે 6 માર લે નામ કર દે. બંટી ઓન ફાયર.
કમલ બંસારી આઉટ થયા બાદ એમ લાગતું હતું કે સ્કોરમાં થોડો રૂકાવટ આવશે, પણ બંટીએ એ વિરલ તો એમને મૂડી ગયો. રાઇડરની ટીમમાં રમી ચૂક્યો. મેન ઓફ ધ મેચ છું મેન ઓફ ધ મેચ મળેલી છે. 51 માર્યા હતા મેં લાસ્ટ ટાઈમ ઓપ્શન વાળી ટીમમાં નહીં. હા ઓપ્શન વાળામાં 51 મારેલા. બંટી વોરા ઓન સ્ટ્રાઇક. ગુડ યોર્કર બોલ. સુંદર રીતે 1 રન બંટી વોરા. સ્કોર સુધ્યો સ્કોર 11 પતી ગઈ. 10 પોઈન્ટ. અભિષેક ને 6 મારી. મને કહ્યું તેજસ જ ચાલુ છે. નિમિત બંસાલીનો સુંદર શોટ ઓફ સાઈડમાં અને ગુડ ફિલ્ડિંગ, સુપર ફિલ્ડિંગ બાય કમલેશ કોરડિયા. ખરેખર 4 રનની બદલે 2 રન જ આપ્યા છે. ખૂબ સુંદર ફિલ્ડિંગ કમલેશ કોરડિયા બાઉન્ડ્રી પર. નિમિત બંસાલી ઓન સ્ટ્રાઇક. હવામાં બોલ. કોઈ પ્લેયર નથી, કોઈ ફિલ્ડર નથી. 2 રન તો 1 રનથી સંતુષ્ટ નિમિત બંસાલી. 4 બોલ ને 10.5 98 દાદર રોયલ્સ. અતિ આશા નુકસાનકારક. મોટો શોટ મારવાની કોશિશ પણ ઇટ્સ અ ડોટ. અતિ આશા પણ નુકસાનકારક. 98 રન્સ આશાના પ્રકારો 11 ઓવરના અંતે દાદર રોયલ્સ. ઘાટકોપર ગ્લોરિયસ. છેલ્લી ઓવર માટીના માટે લઈને આવી રહ્યા છે કેપ્ટન સચિન શેઠ. સચિન શેઠ યુનાઇટેડ માટીના યુનાઇટેડ માટે પોતાની લાસ્ટ ઓવર લઈને આવી રહ્યા છે. બેટિંગ નંબર છે નિમિત બંસાલી, સામેની બાજુ છે બંટી વોરા. કમલ માટે કેટલી વાર બોલ્યો ડેબ્યુ અવાજ કઈ ના આવ્યો માઈકમાં તમે અમિતભાઈ સંભળાણું લીવ કરતો તો ત્યારે બી સંભળાણું સચિન વોરા ટુ નિમિત બંસાલી. ઓફ સાઈડમાં સિંગલ રન. દાદર 99, દાદર રોયલ્સ 99. Come on guys, cheer up. Come on guys. Bunty on strike. Sachin Seth to Bunty Vora. Offside માં સુંદર શોટ. ગૌતમ ભગવાન દ્વારા એટલી સરસ ફિલ્ડિંગ અને ઓવરથ્રો. ઇટ્સ ઓવરથ્રો. 1 રન ભાગી ગયા છે ઓવરથ્રો માટે એક્સ્ટ્રા. 101. 101 દાદર રોયલ્સ. 11 ઓવર 2 બોલ 101 રન દાદર રોયલ્સ. નિમિત બંસાલી અને બંટી વોરા ઓન સ્ટ્રાઇક. ઇટ્સ અ ડેડ બોલ. બંટી વોરા રેડી ન હોવાથી ઇટ્સ અ ડેડ બોલ. Sachin to Bunty. Oh, it's a drop catch. Drop catch. Nimit Bansali run out. Drop catch. Nimit Bansali सुंदर बैटिंग की परफॉर्मेंस. तालियों ने गड़गड़ाहट दे रहे हैं दोस्तों. सुंदर बैटिंग निमित बंसाली.
101. Dada Royals 101. खूब सुंदर शॉट राजू पारेख द्वारा, सेकंड बाउंड्री पर राजू पारेख। डॉट बॉल, भाविन त्रिवाड़ी ने डॉट बॉल। Sachin said to Bhavin Trevadia, waiting for umpire decision, it's a wide ball. Wide ball. Good lead by Bhavin Trevadia. 102, Dada Royals. अपडेट था 29 ओवर। 3 ઓવર ભાવિન ત્રિવાડીને ઘાટકોપર ઉપરથી માર્યો છે. બાઉન્ડ્રી પર બે ફિલ્ડરની વચ્ચે, બટ સિંગલ રન ભાવિન ત્રિવાડીએ. બંટીને સ્ટ્રાઇક આપવાની પૂરેપૂરી કોશિશ. લાસ્ટ બોલ દાદર રોયલ્સનો, બંટી વોરા ઓન સ્ટ્રાઇક. જોઈએ શું થાય છે. ઉપરથી માર્યો છે કેપમાં. ઇટ્સ અ સ્ટ્રેટ બાઉન્ડરી. વેરી નાઇસ શોટ બાય બંટી વોરા. ખૂબ જ સુંદર સુપર batting. બોલિંગ પરફોર્મન્સ બંટી વોરા. આ સાથે દાદર રોયલ્સના 107 રન્સ. હાઈએસ્ટ સ્કોર ઓફ ધ ડે. આજના દિવસની 5 મેચમાં સૌથી હાઈએસ્ટ સ્કોર 107 દાદર રોયલ્સ. માર્ટિનને જીતવા માટે 108 રનની જરૂર, અને તેમના પહેલી મેચના પરફોર્મન્સ પરથી એમ લાગે છે કે આ ટફ ફાઇટ થશે. ઓલ ધ બેસ્ટ માર્ટિના, ઓલ ધ બેસ્ટ રોયલ્સ. 2 મિનિટનો બ્રેક, એના પછી ફરીથી મેચ સ્ટાર્ટ. बंटी का कितना है उसको? 11 બોલમાં 24 રન બંટી. 11 બોલમાં 24 રન બંટી. વેલ પ્લેડ બંટી. બંટી વેલ પ્લેડ બંટી. બંટી બંટી વેલ પ્લેડ. 11 બોલ 24 રન. One check. Hello. One check. Hello. 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 Check, check. 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 Check, check.
check, check. ये मैच नहीं बच्चे नहीं लो Check. Hello, check. Hello, check. ને આપણી સામે હારશે યાર તમને આવનું ના જોઈએ મેડલ ના જોઈએ આ આપણા જ છે ને યાર આ લોકો તો બહુ માલ નિસ્વાર્થ ભાવે ફૂલ ટાઈમ આપણા કરતા ફૂલ ટાઈમ ઈ છે અમે કોમેન્ટેટર તમારું બોલવાનું છે ને એ તો તમે તેના માટે કોમેન્ટેટર છો આ મને કે રવિ શાસ્ત્રી બોલતો તો રવિ શાસ્ત્રી એમ કે અમારું આટલું બહુમાન કરો તમે કોઈ આ તો બીજા તમે કરો ને તમે એકબીજાનું મેલ છો કોઈ કરું નથી કોઈને Hello, check, check. શાંતિથી અમને સાંભળો તો ઘણું છે Hello, check, check. 4 ઓવર તારે અહીંયા જ મારવી છે 4 ઓવર 34 રન ઘાટકોપર ગ્લોરિયસ. એક બે ગઈ રાજુ ગયો ને 4 over 34 runs, loss of 2 wickets, Ghatkopar Glorious. Dadar Royals, ખૂબ જ સુંદર સ્કોર. કમલ બંસાલી, વેરી ગુડ બેટિંગ. બંટી વોરા, હિરેનભાઈ વોરા આરામ થઈ ગયો હોય તો પોતાના કોમેન્ટ્રી બોક્સ આવે. હિરેનભાઈ વોરા ઓવર ટુ હિરેન વોરાનો. થેન્ક યુ. તો અહીંયા બેસી વાત કરો બેટા પકડ તો બધું પકડ જલ્દી અર્જન્ટ પકડ બધા ઇમ્પોર્ટન્ટ કાગળિયા છે 4 over 34 run, loss of 2 wicket. આના પર કાંઈક રાખી દે તો બેટા અચાનક વાવાઝોડું આવ્યું જોરથી હા એક વાવાઝોડું એના ઉપર ટ્રોફી રાખી દે બેટા હા બસ ચાલશે ઈ રાખી દે એ ઓલા પેપર પર રાખી એ ઉડશે હા તો મેં ક્યાં ના પાડી રાખ્યા છે અહીંયા લોકર સિસ્ટમ તો છે નહીં બેટા Hello, hello. खाने के लिए ना टोकन सिस्टम को खरीदता हूं मैं ये ग्राउंड स्टाफ का क्लिप कर रहा है यार लेकिन वो कैसे देगा अंपायर तो अंपायर ड्रेस है वो कैसे देगा वो देगा कैसे મિસ્ટેકો થાય ભાઈ મતલબ ગણતરી નથી થતી કાંઈ तो 4.1, 35 run, अब आपने ना पड़ी थी loss of 2 wicket, Ghatkopar Glorious. અને એવું કાંઈ ઠેકો તો હવે એમની તોય ખાઈ જવાનું છે સાથે નાના છોકરાને લઈ આવે શું મતલબ છે એ કે તો उसको तो भगवान बाकी गैंग है उसे लोगों ने તું અમિતભાઈ નો કે કેટલો પિતૃભાઈ છે સ્ટાફ કેટલો છે અંદર કેટલો છે એ એકવાર પૂછી લ્યો ખાલી ભલે વાંધો કિશોર નહીં. શેઠ, એટલે આપણે ગણતરી તારું નામ કરીએ. લખ્યું 20 છે? જણો તો 20 ના રાખીએ ભાઈ એમ એક વાત છે હવે શું છે ઓલો છોકરો ટકા ટકા જોયા કરે ત્યાં જીવ પડે છે અને શું કરે છે? પપ્પાને ક્યાં વાગે? વાંધો ને. એ કોણ ખારું થશે મને કે અરે અંપાયર મેં કીધું આવી જાવ યાર એની વાત અનાઉન્સ કરી હિરેન હા આપણે કર્યું ને કે ખાના ખાવા announcement કરી, પછી આવીને જમી ગયા. એટલે એમાં ના નથી આપવાની પણ એ પછી ભેગું મેં એને કીધું ભાઈ થોડા બાદ में आते बाद में क्या आएगा अब भी खाना चाहना है तो बेंचो बाद में નથી આવું એને હા મેં આમાં નથી. દાદર રોયલ્સ તરફથી પહેલી ઓવર લઈને
વિદિશ લૂટે છે આ માટુંગા યુનાઇટેડ તરફથી જીનેશ કુબડિયા અને ગૌતમ મગવાણી. પેલો બોલ ને હવામાં બોલ અને આ સિક્સ. હિરેનભાઈ વોરા પહેલો જ બોલ સિક્સ. ખૂબ જ સુંદર શરૂઆત માટુંગા યુનાઇટેડ દ્વારા. હિરેન હા બોલ ને ભાઈ. બંને ઇનિંગમાં પહેલા બોલમાં જીનેશે 6 મારી છે. વાહ 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 વાહ. ખૂબ જ જબરજસ્ત જીનેશ વોરા ફોર્મમાં. માઇક માં બધું સંભળાય છે. એક આ શું કહે છે કૌશિકનો અવાજ આવે અમારો અવાજ નથી ને 4 ઓવર 1 ખૂબ જ સુંદર શોટ ઓફ સાઈડમાં 1 રન. 2 બોલ 7 રન. માઇક ઊંધું કરી નીચે રાખ ને અરે આમાં બંધ નું ખબર જ નથી ક્યાં આ બંધ આવલું છે 2 વાર થોડી વાર દબાવી રાખવું પડે. 4.5 આવશે. રેડ કવર વાળો મોબાઈલ ખોવાઈ ગયો છે. વેરી ગુડ શોટ બાય વિપુલ પારેખ. 1 રન કમ્પ્લીટેડ. સેકન્ડ રન કમ્પ્લીટ. ગૌતમ મગવાણીનો મારવાનો પ્રયાસ પણ ડોટ બોલ. 5 ઓવર 38 રન ઘાટકોપર ગ્લોરિયસ. 5 ઓવર 38 રન ઘાટકોપર ગ્લોરિયસ. મારવાનો પ્રયાસ પણ નિષ્ફળ. ગૌતમ મગવાણી. ગૌતમ મગવાણીનો મારવાના ખૂબ જ પ્રયાસો. વિદિશ દ્વારા ખૂબ જ સુંદર બોલિંગ. બોલ હવામાં બોલ અને આ સિક્સ. ખૂબ જ સુંદર શોટ ગૌતમ મગવાણી દ્વારા. 13 રન માટુંગા યુનાઇટેડ. 13 રન 5 બોલ. ખૂબ જ સુંદર શોટ. હમણાં તો કીધું 5 ઓવર 38. 5 ઓવર 38. એ શાહરુખ શાહરુખ પાછો મારવાનો પ્રયાસ પણ નિષ્ફળ. આ સાથે 1 ઓવરની સમાપ્તિ બાદ 13 રન માટુંગા યુનાઇટેડ. એ રાઉટર બંધ કरून ચાલू सांग त्याला 5 ઓવર 38 5 ઓવર 38 ના રન ઘાટકોપર ગ્લોરિયસ. ખૂબ જ સુંદર શરૂઆત માટુંગા યુનાઇટેડની. ન્યૂ બોલર વૈભવ લોદરિયા. સ્ટ્રાઇક ટુ જિગ્નેશ કુબડિયા. દાદર રોયલ્સ તરફથી બીજી ઓવર લઈને જય વોરા. રાજધાની એક્સપ્રેસ લાઈવ જોઈ રહેલા દરેક પ્રેક્ષકોનું અહીંયાથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. કેવીસી ચેમ્પિયન્સ ટ્રોફી સિઝન 2 ડાયના કપ સ્પોન્સર બાય ન્યૂ સ્ટોક આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. લાસ્ટ મેચમાં એવું જ હતું આપણે વિચાર જ નહીં કેટલામાં 25 Good shot by Jignesh, but straight to the fielder. Harsh Bhatki. New bowler Jay Vora, white ball. પ્રથમ બોલ વાઇડ. અમ્પાયરનો વાઇડનો ઇશારો. 1 રનનો ઉમેરો. 14 રન 1 ઓવર. દેશ વિદેશથી દરેક જોઈ રહેલા પ્રેક્ષકોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મારવાનો પ્રયાસ અને ખૂબ જ સુંદર ફિલ્ડિંગ. ડોટ બોલ. ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવેલી કેવીસી સિઝન 2. આ વખતે આમાં 8 ચેમ્પિયન ટીમો જોડાયેલી છે.
ખૂબ જ સુંદર શોટ લેગ સાઈડમાં. આ વખતે કોરોનાનો ભય હોવાથી ખૂબ જ લિમિટેડ પ્રેક્ષકો અને ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને આ વખતે ખૂબ જ નવા યુવાનો પણ આપણી સાથે જોડાયેલા છે. ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. હિરેન હિરેન આમનું લઈ લે એકવાર જમવા વાળો. ના ના પૈસા આપ્યા છે શું કરીએ? Good stop Darshil Banzar. क्या है तो बोल. Good stop by Darshil Banzar. કોણે કોણે કર્યું? Darshil है. હવે બીજી વાર સ્ટોપ કરી દે. માંડ તો બોલ રહ્યો. ટાઈમ નીકળી ગયો પણ તમે Ghatkopar Glorious 5.4, 41 run. Very good bowling by Vaibhav Lodariya. ખૂબ જ સુંદર બોલિંગનું પ્રદર્શન જય દ્વારા અને આની પહેલાનો બોલ દર્શીલે ખૂબ જ સરસ રીતે રોક્યો હતો. દેવાંગ ગાંધી નેટ ચાલુ નથી થયું. ખૂબ જ સુંદર શોટ વિપુલ પારેખ દ્વારા પણ માત્ર એક જ રન. પાછો મારવાનો નિષ્ફળ પ્રયાસ. ખૂબ જ સુંદર બોલિંગ જય વોરા દ્વારા. વેરી ગુડ બોલિંગ બાય જય. એક જ બોલને એવી રીતે જ બેટ ફરાવતા રહ્યો અને ઓવર પતાવતા રહ્યો. Ghatkopar Glorious 6 over 42 runs. Drinks break. Pitch 1 ઉપર. अरे नेक्स्ट मैच नहीं अपने टॉस ले लो. આમાં ચોથી મેચ છે ને 7 over 42 રન. Ghatkopar Glorious. અહીંયા ચોથી ઓ મગવાણી મોટી વિકેટ દાદર રોયલ્સના ખાતામાં. ખૂબ જ સુંદર કેચ નિમિત ભણસાલી દ્વારા. Good catch by Nimit Bansali. 3 attempts but successful. दादर ब्लूज वरसेस मरवाड़ी मलाड. घाटकोपर किंग ने चुना पड़ी चैंपियन. ના ના મેં તો તું જે બોલે છે અહીંયા રેકોર્ડિંગ થતું નથી Pitch. ઓવર થાય છે મેં એને પૂછ્યું ટુ પર ઘાટકોપર કિંગ્સ અને ચુનાપટ્ટી ચેમ્પિયન્સના કેપ્ટન કોમેન્ટ્રી બોક્સ પાસે આવે અને પિચ 1 પર દાદર બ્લુઝ અને માર્વેલસ મલાડ બંનેના કેપ્ટન કોમેન્ટ્રી બોક્સ પાસે આવે. અહીંયા નો ક્રોસ करो कब पे पते रहेगा. सीट चाहिए करण. मैं आ रहा हूं तेरे को कब से बोला ना स्ट्रेटजी करने का रुक. ઘાટકોપર કિંગ્સના કેપ્ટન વીઆરપી જ્યાં હોય ત્યાંથી કોમેન્ટ્રી બોક્સ પાસે આવે. કોઈન નથી યાર. કોઈન કેમ ક્यों. એકી બેકી કરી નાખો. ના ચાલે ને એકી બેકી. કોઈનો મોબાઈલ અહીંયા મળ્યો છે. લાલ કલરનું કવર છે. 100% મારો છો. કોઈ છોકરાનો છે અને કોઈ છોકરો. બોલો. અહીંયા અમે ક્યારના કોઈ છોકરીઓના મેસેજો આવે છે ક્યારના. રાત को मिलते એમ કેતો ઘર. 4-5 ઓછી ના બોલ. સાચું બોલે કર. દિયાન બંસાલી જ્યાં પણ હોય ત્યાં કોમેન્ટ્રી બોક્સ પર આવે. બોલાવ ને યાર. વીઆરપી ટોસ બનાવે વીઆરપી. छः ओवर 42 तो मैं क्या ना पड़ी पहली
પહેલીમાં સારો જ લાગે તો પછી સામેવાળા રમે ને પછી ખબર પડે जिनेश वोरा ऑन स्ट्राइक खूब ज सुंदर शॉट एक ज रन એક જ વિકેટ ગઈ છે આ લોકોની એટલે હજી સેડ બાકી છે દાદર રોયલ્સ વતી બોલિંગ આક્રમણમાં છે ભાવિન ત્રિવાડિયા અને સુંદર શોટ looks like a clean six. It's a six. what a start by Kyosh 6 run first ball गदाधारी Kyosh મને કોઈન મળ્યો हाँ मजा आया લાસ્ટ યર ભાવિન ત્રિવાડિયા જેને તૈયાર કર્યો હતો અત્યારે એને જ ભાડી પડી રહ્યો છે બરાબર ને શાંતિભાઈ વોરા ટોસ ઉડાડવા માટે આવે અને એમની સાથે એમની ટીમને પણ લાવે શાંતિભાઈ વોરા પોતાની ટીમ સાથે ટોસ ઉડાડવા આવે શાંતિભાઈ વોરા ક્રિકેટના ખૂબ મોટા ચાહક ઘાટકોપર ગ્લોરિયસ 44 અહીંયા મેચ જોવા પધારેલ છે 6.2 ક્યુશ ગદાધારે બોલ ખોવાઈ ગયો છે માટુંગાનો એક ગદાધારી ગયો અને બીજો આવ્યો ભાવિન ત્રિવાડિયાએ આપેલી ટ્રેનિંગ અત્યારે એને ભારી પડી રહી છે ક્યુશને ભાવિને જ તૈયાર કર્યો છે ક્યુશ 2 બોલ રમ્યો અને બંને બોલ 6 દાદર બ્લુઝના કેપ્ટન અને માર્વેલસ મલારના કેપ્ટન દીપેશ કેટી 2 બોલ 2 6 બીજો બોલ ખોવાયા કૌશિકભાઈ कौन आप कॉल यार क्यों હેડ बैटिंग बॉलिंग ઘાટકોપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય લીધો છે ચુનાભટ્ટીની બેટિંગ આ બાજુ બીજો ટોસ 7 over 44 રન દાદર બ્લુઝ ઘાટકોપર ગ્લોરિયસ માત્ર 2 રન આ ઓવરમાં માર્વેલસ મલાર વચ્ચે 7 over 44 7 કે 8 हाथ रखो ऊपर आप શું સ્કોર છે યુનાઇટેડ નો સ્કોર ભાઈ हेड है દાદર બ્લુઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે 2 point અને માર્વેલસ મલારની બેટિંગ Matunga United 2.5 29 run Matunga United ઓછો જ આમ તો 4 તો 6 છે એમાં સીઝન બોલ લાગે આમ આ રહી ગયો આ તો અહીંયા આની બહાર જાય છે સેમીફાઇનલ માં પહોંચો ને ત્યારે જાવ તો ખેલા ખેલા ખાવા બરાબર અત્યારે નવા ચહેરા છે નવું નથી ખબર रन बोलो कितना 3 over 30 રન માટુંગા યુનાઇટેડ 4-6 2 વાઇડ 3 over 30 રન માટુંગા યુનાઇટેડનો સ્કોર ચોથી ઓવર લઈને જય વોરા દાદર રોયલ્સ તરફથી 7 ઓવર
ઘાટકોપર ગ્લોરિયસ ખૂબ જ ધીમી શરૂઆત 7 ઓવર 44 રન. મારવાનો પ્રયાસ અને જરા ઘાટકોપર ગ્લોરિયસના સપોર્ટરો ખૂબ જ સુંદર બોલિંગનું પ્રદર્શન જય દ્વારા અને એટલું જ સુંદર પ્રદર્શન અહીંયા ટ્વિન્સ બ્રધર 7.1 કુણાલ અને કરણ 48 રન્સ. ખૂબ જ સુંદર આ વખતે સ્કોરરની જવાબદારી સંભાળી રહેલા ટ્વિન્સ બ્રધર કૃણાલ અને કરણનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર પણ છે. આભાર સ્વાગત કે આભાર કે? સ્વાગત સવારે સવારે. હા અત્યારે આભાર. થાક બહુ લાગ્યો છે. હા એટલે જ. ફરાવી દીધો છે નો ચાન્સ 4 રન और ये चौका. ગદાધારી ભીમના નામે જાણીતો ક્યુસ ખૂબ જ સુંદર શોટ અને આ What a બોલ shot by જોયા Vipul બહાર. ખૂબ જ સુંદર શોટ વિપુલ પારેખ. હર્ષ બટકીની બોલિંગમાં ખૂબ જ સુંદર શોટ વિપુલ પારેખ. 48-54 कितना हुआ 55 ઘાટકોપર ગ્લોરિયસ 54. એટલું બધું એક જ પીચ પર ખૂબ જ સુંદર બોલિંગ અને 1 રન આ વખતે. અડધું અહીંયા ધ્યાન જાય અડધું અહીંયા ધ્યાન જાય 35 રન માટુંગા યુનાઇટેડ, ના આવતો ને અહીંયા મજા આવે તો 35 રન માટુંગા યુનાઇટેડ. આ મેચ માટુંગા જીતશે It's a white ball. નહીં 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 હેલો હેલો કેટલા કેટલા દૂરથી અવાજ આવે છે? What a shot by Vipul this over. આ ઓવરમાં બીજી બાઉન્ડ્રી અને એક 6. મારવાનો પ્રયાસ પણ નિષ્ફળ. છત્રીસ રન માટુંગા યુનાઇટેડ. Very good comeback by Harsh Bhatke. At over 59, Ghatkopar Glorious. ખૂબ જ સુંદર પ્લેટ અને 1 રન. 8 over 59 run, Ghatkopar Glorious. આ સાથે 4 ઓવરની પૂર્ણાહતિ બાદ 37 રન માટુંગા યુનાઇટેડ. 4 ઓવર 37 રન. કોણ સિદ્ધાંત કે સિદ્ધાર્થ સિદ્ધાર્થ આપણે રાખો એની જે હોય ઈ ઘરે કરી લેજે આપણે સિદ્ધાર્થ રાખો ભાઈ એના કારણે ટીમમાં આવ્યો કોઈ વધારે ચેન્જીસ Bhatke, bowler's name. અહીંયા નામ જ નથી એનું આપણે અહીંયા નામ નથી સિદ્ધાર્થ કે સિદ્ધાર્થ કોઈ सिद्धांत है क्या सिद्ध सिद्धे दादा गांधी कोई है सब नाम पढ़ना फटाफट White ball.
હા તો ઉભો રહે ને આપણે 9 ઓવર આપશું એક મિનિટ એમાં નામ તો હોવું જોઈએ એનું પણ 13 માં નામ ન હોય તો રમેશ કેવી રીતના અરે પણ 13 માં હોય તો રમેશ કેવી રીતના નામ ન હોય તો એમ કહું છું हेलो बोल ये बोलियो बोल हो ઉપર આવો ઉપર એટલે તો લાવો ઓવર ઘણા કિરાના ટીમ છે નામ નથી ભાઈ ઉપર નામ જોઈ લે બધા કોઈ બીજું નામ નથી લખ્યું પેન થી લખેલું કીધું ને આમાં ટિકટ ક્યાં છે પણ નામે ક્યાં છે એનું ગાંધી ઉપર આ છે કે આ છે પછી ગમે તે બેમાંથી એકમાં નામ ક્યાં છે એનું ગાંધી અરે આ પેન આ છે ને એક પેન આ એક મિનિટ અજીત અકી કમલેશ કોરડિયા પીચ 1 ઉપર મેચ ઉભી રાખજો હર્ષ ભટકી વિપુલભાઈ પીચ 1 ઉપર મેચ ઉભી રાખજો વિપુલભાઈ माइक में बोल હર્ષ ભટકી ગાંધીનું નામ જ નથી ગાંધી છે ગાંધી આ સારો છે ભટકી નામ ક્યાં છે નામ જ નથી 13 જ નામ છે આ બે ફોર્મ આવી રહ્યા તમારા આ બે ફોર્મ તમારા છે આમાં નામ નથી જે બી પાછા પાછળથી કોઈ બાંધા કરે તો આ ફોર્મ નથી બીજા ફોર્મ છે પાછળથી બાંધા કરે તો કોણ ધ્યાન ના આપ્યું નામ હા એક બોલ આ મેચ में थोड़ी आप्યું એ તમારા બે ભાઈઓમાંથી આપ્યું છે ફોર્મ એમ કે છે જોને ભાઈ એસકે ચેક કરાવી દે ને ચેક કરી લો ને ભાઈ મેં તો પછી આગળ કર્યું પાછું અમે આજે સવારથી મજા નથી આવી એન્ટરટેનમેન્ટ થાય ને ખૂબ જ સુંદર શોટ અને 1 રન કમલ ભણસાલી જેણે ખૂબ જ સુંદર બેટિંગ કરી હતી હવે બોલિંગમાં કોણ છે હવે જોરદાર અપીલ પાછળ જાતો બોલ બાઉન્ડ્રી તરફ જાતો બોલ અને 4 રન બોનસમાં 4 રન લેગ બાયમાં 4 રન માટુંગા માટે ઓકે છે બે આપ્યા છે માટુંગા યુનાઇટેડ 44 રન દાદર રોયલ્સ અને માટુંગા યુનાઇટેડ વચ્ચેની આ મેચ ઘાટકોપર ગ્લોરિયસ 9 ઓવર 66 રન 9 ઓવર 66 રન कंपल्सरी पावर प्ले क्यूस गदादारी कंटिन्यू फायर સ્કોર શું છે અહીંયા
48 રન 39 રન ખૂબ જ સુંદર શોટ ક્યુઝ દ્વારા માટુંગા યુનાઇટેડને જીતવા માટે 45 બોલમાં 60 રનની જરૂર 4.3 48 runs loss of 1 wicket. પાછો હવામાં બોલ પણ આ વખતે ફિલ્ડર હાજર અને 1 રન એટલા બોલ સ્લો આવે છે ને આ ગદાદારી તો કેમ ફેંકી દે છે એટલા સ્લો બોલ આવે છે એવો માણસ ગૌતમ બી હારો છે હવામાં બોલ ફિલ્ડર કોઈ બંટી ઓ બંટીથી પ્રથમવાર કેચ મિસ પણ સારી એવી અને 2 રન ખૂબ જ સુંદર પ્રયાસ બંટી દ્વારા પણ નિષ્ફળતા આ સાથે માટુંગા યુનાઇટેડનો સ્કોર 51 માટુંગા 51 White ball અને વાઇડમાં એક્સ્ટ્રા રન 51 રન માટુંગા યુનાઇટેડ 65 ને ઘાટકોપર ગ્લોરિયસ 68 આઉટ જીનેશ આઉટ ન્યુ બેટ્સમેન સચિન સેઠ કમલને મળેલી પ્રથમ સફળતા માટુંગા યુનાઇટેડ તરફથી નેક્સ્ટ બેટ્સમેન સચિન શેઠ સ્કીપર ઓફ માટુંગા યુનાઇટેડ જોઈને આવી સલાહ આપે છે આજે સચિન Six run Vipul Parekh what a shot અરે આપણું જ છે બધું દાદરને ઘાટકોપર નહીં કરો તમે અહીંયા પ્લીઝ આપણે જ્યાં કરીએ છીએ એકતા માટે કરીએ છીએ બોલ બોલ ના ભાઈ 9.1 74 ઘાટકોપર ગ્લોરિયસ કેટલી ઓવર થઈ ઓવર 5 ઓવર 51 5 ઓવર 51 રન માટુંગા યુનાઇટેડ દાદર રોયલ તરફથી ત્રીજી ઓવર લઈને ઓવર અને પોતાની ત્રીજી ઓવર લઈને જય વોરા क्या जाता रहे ખૂબ જ સુંદર બોલિંગ જય દ્વારા શાંતિ 9.3 70 9.3 77 run घाटकोपर ग्लोरियस પાછળ લેગ બાયમાં પાછળ જતો બોલ અને ઓ 1 રન ફક્ત 1 રન લેગ બાય 1 રન આ સાથે 52 રન માટુંગા યુનાઇટેડ 78 9.3 घाटकोपर ग्लोरियस 9.3 78 run જે માટુંગા યુનાઇટેડને રોકી રાખ્યા છે खूब सुंदर रनिंग बिटवीन द विकेट विपुल पारेख द्वारा गुड रनिंग बाय विपुल ખૂબ જ સુંદર ઘાટકોપર ગ્લોરિયસ ઓન 80 જગ્યાએ અને આપણે ચીકી રન 1 રન 9.4 80 runs sorry 9.5 80 runs घाटकोपर ग्लोरियस
ખૂબ જ સુંદર મજાનું આયોજન કેવીએસસી ચેમ્પિયન્સ ટ્રોફી સિઝન 2 ડાયના કપ સ્પોન્સર બાય ન્યૂ સ્ટોક. અમ્પાયર તરફથી વાઇડ નો ઇશારો, વાઇડ બોલ. આ પીચ 1 પર શું થયું? કોણ કોણ ક્યાં છે? મેં બોલે પીચ 1 અમ્પાયર. આ કેટલા ડ્રીમ કરે છે રે? ઓય રે કેટલા pitch? આપણે ઘરે જતા એટલી રમતા રહી. પાછો મારવાનો પ્રયાસ અને નિષ્ફળ. જય વોરા ઘાટકોપરના સ્કોરિંગની સ્પીડને ઘટાડતા. માટુંગા યુનાઇટેડના સ્કોરની સ્પીડ ને 54 રન માટુંગા યુનાઇટેડના 2 વિકેટના નુકસાન પર. ઓવર 5.6 વાર ચાલુ છે છઠ્ઠા. અમ્પાયરનો વાઇડનો ઇશારો, વાઇડ બોલ. બે ડોટ કરે છે બેકન વાઇડ. આ સમજાવ્યું એમ નાખશે ને તો એમ એ સમજાવ્યું એમ નાખશે ને બોલિંગ. માત્ર 1 જ રન અને આ સાથે 10 ઓવર ઘાટકોપર ગ્લોરિયસ નો સ્કોર ડોટ બોલ. 81 રન. 10 ઓવર 81 રન ઘાટકોપર ગ્લોરિયસ. 2 ઓવર 20 જીગો બહુ સ્લો આપતો જ નથી. મેં તો હજી સાત આઠ રન હજી આઠ રન. હવે એનો ટાઈમ હવે આવું છે. પાછી એકદમ સુંદર પ્લેટ. જયની ઓવર કાઢી નાખી છે એકદમ આરામથી. આ સાથે 6 ઓવરની સમાપ્તિ બાદ માટુંગા યુનાઇટેડનો સ્કોર 55 રન. માટુંગા યુનાઇટેડને જીતવા માટે 36 બોલમાં 53 રનની જરૂર. ઘાટકોપર ગ્લોરિયસ 10 ઓવર 81 રન. લાસ્ટ 2 ઓવર. મોકલે અહીંયા મોકલ ને આ પણ નહીં ગણાય અહીંયા મોકલ. આવે આવે આવે. નિતિન કુમાર છે પણ અમને અહીંયા ઓરિજિનલ કોમેન્ટ્રી બોક્સમાં સ્કોરર તરીકે રિંકુભાઈનું હાર્દિક સ્વાગત છે અને રિંકુભાઈ પોતે માઇક લેવા માંગે છે અને અમે આપવા પણ માંગીએ છીએ. ખૂબ ખૂબ આભાર હિરેનભાઈનો. પહેલી વાર માઇક મળ્યું છે આજે અને એનો પૂરો ઉપયોગ કરશું. જય પોતાની 3 ઓવર નાખીને સુંદર પ્રદર્શન કરીને થોડુંક તકલીફ હોવાથી રિટાયર્ડ હર્ટ થયો છે. એની બદલે ફિલ્ડિંગમાં 13th પ્લેયર મિસ્ટર વિરલ ત્રેવાડિયા ઉર્ફ બબા 13th પ્લેયર ફિલ્ડિંગમાં આવી ગયા છે. દાદર રોલ્સે પોતાની બેટિંગમાં સુંદર પ્રદર્શન આપ્યું. 12 ઓવરમાં 108 વિન છે માટુંગાને અને અત્યારે સ્કોર છે ઘાટકોપર ગ્લોરિયસ 10 ઓવર 81 રન. માટુંગા 6 ઓવર્સ 55. 6 ઓવર્સમાં 53 જોઈએ માટુંગાને. જિગ્નેશ કુબડિયા જે ઓપનિંગ થી રમી રહ્યો છે. દાદર રોયલ્સમાં ડિસિઝન લેવાઈ ગયું છે. કેપ્ટને પોતે જ સેલ્ફ બોલિંગ. વિરલ કુબડિયા 7મી ઓવર લઈને વિરલ ટુ સચિન. સચિન
84, घाटकोपर ग्लोरियस 84. Matunga 6 overs 55 runs. Viral to Sachin. सिक्स ओवर्स 55 माटुंगा બાકીના 6 ઓવર્સમાં 53 જોઈએ. સોમિલજી શર્મા એ સારું ભાઈ છે. ફિલ્ડિંગ પોઝિશન લાગી રહી છે. વિરલ ટુ સચિન. વિરલ ટુ વાઇડ બોલ અને વાઇડમાં પણ 22. Once again white ball. અને આ હવામાં મારે છે. એ બંટી નીચે છે અને આ જસ્ટ કેચ ડ્રોપ. What a shot by Sachin Seth. અને અમ્પાયરનો ઇશારો. अंपायर नो इशारो हजी थयो नहीं. अजीत अंपायर का इशारा क्या है? 4 है या 6 है? अंपायर का इशारा 4 रन्स. ने गुमावी दीधो छे बीजो बॉल. बीजो सेम रिजल्ट 4 रन्स. 2 बॉल 2 4. 10.5 घाटकोपर ग्लोरियस 89. एक्स्ट्रा કેટલા વાઇટ આ જીતે છે બાટોકા જીતશે આપણે. अरे कैच 6.3 बची गयो. 6.3 रिंकू भाई घबराई जैसे ऑनलाइन में नाना छोकराओ भी जोए छे. 63 6.3 63 और डॉट बॉल. दादर रॉयल्स ने थोड़ी शांति. 2 बॉल डॉट गया. 6.3 6.4 63 घाटकोपर ग्लोरियस 11 ओवर 91 रन. 9 रन फक्त दूर टीमना सेंचुरी थी. અને આ ઓફમાં ગુમાવી દીધો છે. What a shot by Sachin Seth. બોલર નથી અને 4 રન્સ. ખૂબ જ સુંદર બેટિંગનું પ્રદર્શન સચિન શેઠ દ્વારા. ત્રીજી 4 મારી એક જ ઓવરમાં સચિન શેઠ. સુપર બેટિંગ બાય સચિન. લાસ્ટ બોલમાં ડાયરેક્ટ ફિલ્ડર પાસે નિમિત ફિલ્ડર સિંગલ રનથી ઓવર ચેન્જ સ્ટ્રાઇક ચેન્જ. 7 ઓવર 68 રન્સ. લાસ્ટ ઓવર ઓફ ધ ઘાટકોपर ગ્લોરિયસ ઇનિંગ. માટુંગાના 7 ઓવરમાં 68. હર્ષ બટકી 5 ઓવરમાં 40 ઓફ કિંગ્સ 11 મલાડ. 5 ઓવરમાં 40 રન. ઇટ્સ અ વાઇડ બોલ. 40 રન્સ. 92. વિપુલ પારેખ કટ એન્ડ બોલ. જીગાએ લઈ લીધી સ્ટ્રાઇક. 92 રનની અંદર વિપુલ પારેખના 45 રન. Well played by Vipul Parekh. Well played.
રોયલ્સની 8મી ઓવર લઈને આવે છે જતીન કુબડિયા. Well played by Vipul Parekh. 45 runs. Well played. ફર્સ્ટ બોલ ટુ સચિન. સ્ટ્રેટ Straight to Baba. ટુ વિરલ ત્રેવાડિયા. Straight to Baba. ડોટ બોલ. 7.168 રન્સ માટુંગા. અને આ Good shot by Sachin Seth. પ્લેડ. ગેપમાં મારી લીધો છે અને સુંદર ફોર. સચિનની ચોથી ફોર. આ સાથે માટુંગાનો સ્કોર 7.2 71 રન્સ. 72 sorry 72 4 runs. Nice one. Good shot by Harsh Kubadia. First ball face and 4 runs. 7.2 72 માટુંગા. અને આ સ્વીપ મારેલો છે ડાયરેક્ટ કમલ પાસે. સિંગલ રન. સિંગલ રન. આ સાથે સચિનનો સ્કોર પોતાનો છે 19 રન સચિન. અને સામે ક્યુશ રમે છે ગદાધારી ક્યુશ. 7.373. New batsman Baga. અને આ હવામાં મારવાની કોશિશ કરી. અમ્પાયરે વાઇડ આપ્યો છે. વાઇડ બોલ. Well played by Jignesh Kubadia. Well played. અંપાયરનો ઇશારો વાઇડ. 7.374 માટુંગા. 7.3 74 અને આ ગુમાવી દીધો છે અને આ 6 7.4 80 રન્સ. 26 બોલમાં 28 જોઈએ માટુંગાને. 26 બોલ્સમાં 28. આ કરું લાઈવમાં. હલો હલો હલો. 7.4 80 runs માટુંગા. 7.4. And this is a dot ball. Last ball. Good running by Ghatkopar Glorious. Very good running. Last ball. 7.5 80 runs માટુંગા. 8મી ઓવર ચાલુ છે અને 80 રન થઈ ગયા છે માટુંગાના. 28 રન્સ જોઈએ છે માટુંગાને. Ghatkopar Glorious 102. અને આ હવામાં મારે છે સિંગલ રન ડાયરેક્ટ ટુ બંટી. ઓવર 8 ઓવર 81 રન્સ માટુંગા. 8 overs 81. માટુંગાને 4 ઓવરમાં 27 જોઈએ. 24 બોલમાં 27. 24 બોલમાં 27 જોઈએ માટુંગાને. આ એટલે ચોથા રન માને.
માટુંગાને 24 બોલમાં 27 રન જોઈએ છે. 24 balls 27 runs. ભાવિન ત્રેવાડિયા પોતાની સેકન્ડ ઓવર લઈને આવી રહ્યા છે રાઈટ ટર્મ રાઉન્ડ. 8 overs 81 માટુંગા 81. 4 ઓવરમાં 27 જોઈએ. 24 balls 27 runs to win માટુંગા યુનાઇટેડ. ભાવિન ત્રેવાડિયા ટુ ક્યુશ. અને આ મારવાની કોશિશ કરી પણ નહીં लाग्યો. ડાયરેક્ટ ટુ ઋષભ સિંગલ રન. સિંગલ રન સાથે માટુંગાનો સ્કોર 82. 8.182. તો બી સ્કોર સારો છે. હવે બોલિંગ બરાબર. તું રડતો નહીં, જે થાય ભલે એકાદો છૂટે. હિંમત રાખજો, તું કાઈ નહીં થાય કુમાર. ઓ સુંદર ડેલિકેટ કટ. પ્લેયરને કોઈ ચાન્સ નથી અડાવવાનો પપ્પા 3 વિકેટ ના લઈને ઘરમાં લેતો નહીં. અને સુંદર કટ સાથે 4 રન. બોલ ટુ બોલ જોઈએ માટુંગાને. 22 બોલમાં 22 રન. 22 બોલ 22 રન જોઈએ માટુંગાને. 22 બોલમાં 22 રન. 86. સચિને 5મી 4 મારી છે. 5મી 4 સચિનની. 11 બોલમાં 23 રનથી રમે છે સચિન. સચિન હજી એક સેમ બોલ સેમ રન સેમ કટ સેમ રિઝલ્ટ. 6-4 સચિન. સચિનનો સ્કોર 12 બોલમાં 27 રન. ક્યુશ ગદાદારી 23 બોલ 33 રન્સ. 34 સચિન. અને સચિન 12 બોલ 27 રન. 34. 6th બાઉન્ડ્રી ઓફ ધ ઇનિંગ સચિન સેટ. 21 બોલમાં 39 રનની પાર્ટનરશિપ. ફિલ્ડિંગમાં ચેન્જ. અને રિવર્સ સ્વીપ મારવાની કોશિશ બચી ગયો. અપીલ કીપર દ્વારા અપીલ પણ કંઈ સાંભળવામાં નહીં આવે. 8.4 90 રન્સ. માટુંગા 8.4 90. સારી પોઝિશનમાં માટુંગા યુનાઇટેડ. અને આ સ્લો બોલ નાખીને બચી ગયો. ઇટ્સ અ વાઇડ બોલ. આ ઓવરથ્રો ઘણા છે આમ તો. It's a wide ball. 8.4 91. અને આ હવામાં મારે છે ફિલ્ડર એની નીચે જોવાનું છે. કેચ ઇઝ આઉટ. સચિન ઇઝ આઉટ. સચિન ઇઝ આઉટ. ગુડ કેચ બાય ઋષભ ઝારોરા. દાદર રોયલ્સને આવી જ 2-3 વિકેટોની જરૂરત મેચમાં કમબેક કરવા માટે. ભાવિન ત્રેવાડિયાને ભડકાયો. ન્યૂ બેટ્સમેન કમલેશ કોરડિયા. વેલ પ્લેડ બાય સચિન સેટ. માટુંગાને 19 બોલમાં 17 રનની જરૂર. ઓગણીસ બોલમાં 17 રન. 91 માટુંગા. 17 રન જોઈએ. 19 બોલમાં માત્ર 17 રનની જરૂરત. પીચ વન અમ્પાયર. 14 બોલ 27 ને વેલ પ્લેડ બાય સચિન સેટ. 19 બોલ 17.
સચિન શેઠ 14 બોલમાં 27 રન એમાં 6 બાઉન્ડ્રી. 14 બોલ 27 રન સચિન શેઠ એમાં 6 બાઉન્ડ્રી. વેલ પ્લેડ સચિન. ન્યૂ બેટ્સમેન કમલેશ કોરડિયા 91 રન્સ માટુંગા યુનાઇટેડ. છેલ્લો બોલ ભાવિન ત્રેવાડિયાને ક્યુશ અને આ ડોટ બોલ. ગુડ બોલિંગ, ગુડ બોલિંગ. 9 ઓવર કમ્પ્લીટ થયા પછી 91 રન્સ. કમ્પલસરી પાવર પ્લે માટુંગા યુનાઇટેડ. પાવર પ્લે, યસ, કમ્પલસરી પાવર પ્લે. 17 રન જોઈએ માટુંગાને. 18 બોલમાં 17 રન. નેક્સ્ટ ઓવર કેપ્ટન વિરલ કુબડિયા. 10મી ઓવર પાવર પ્લે નાખશે વિરલ કુબડિયા. વિરલ તરફથી હવે એક કપ્તાની બોલિંગની જરૂરત દાદર રોયલ્સને અને જીતવા માટે. કોઈની ઇજ્જત 91 runs. 9 overs, 91 runs. ત્રણ ઓવર 17 રનની જરૂરત માટુંગા યુનાઇટેડને પોતાનો બીજો વિજય માટે. ફર્સ્ટ બોલ વૈભવ ઓરા, સિંગલ રન. વૈભવ ઓરા અને સોનુ દિલ્હી ઓપનિંગમાં આવ્યા છે મલાડ કિંગ્સમાં. મલાડ કિંગ્સ 11 ને કિંગ્સ 11 મલાડ. અને આ ડોટ બોલ. ગુડ બોલિંગ બાય વિરલ. પાવર પ્લે નો ફર્સ્ટ બોલ ડોટ બોલ. 17 બોલ 17. 17 બોલ 17 રન. લાસ્ટ 4 ડોટ બોલ્સ ફોર માટુંગા યુનાઇટેડ. અને આ મારે છે હવામાં પણ બોલ ફરી ગયો અને આ સાથે 2 રન અને બીજો રન લેવા ગયા પણ ના પડી ગયું છે. સિંગલ રન, સિંગલ રન, સિંગલ રન. અમ્પાયરને અપીલ ચાલુ છે, અમ્પાયરને અપીલ ચાલુ છે. અજીત 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 બારે ફરતો હતો ને એટલે સ્ટમ્પ લઈને પહેલા એને સ્ટમ્પ ઉડાડી દીધો પછી બારે ગયો પછી સ્ટમ્પ. અમ્પાયરને અપીલ ચાલુ છે. ડિસિઝન હજી આવવાનું બાકી છે. એન્ડ વોટ ઇઝ ધ ડિસિઝન? ઇઝ આઉટ, ઇઝ આઉટ, ઇઝ રન આઉટ. વેરી ગુડ કીપિંગ બાય ભાવિન. વેરી ગુડ કીપિંગ. अंपायर 1 रन है ना? अंपायर यस यस सेकंड रन में रन आउट છે ભાઈ. सेकंड रन में रन आउट છે. 1 રન મળશે માટુંગાને. માટુંગાને સેકન્ડ રન માં આઉટ છે. 1 રન મળશે. 92. 16 બોલમાં 16 જોઈએ માટુંગા. 16 બોલમાં 16 રન. આ મેચ ટર્નિંગ પોઈન્ટ લઈ રહી છે. લાસ્ટ 5 બોલમાં 1 રન અને આ વિકેટ. ભાવિન ત્રેવાડીએ પોતાનો સુંદર દિમાગ લગાવીને આઉટ કર્યો છે. વેરી ગુડ કીપિંગ બાય ભાવિન ત્રેવાડિયા. Well played by Qs. Well played. New batsman Abhishek. 16 balls, 16 run. માટુંગાનો નેક્સ્ટ ન્યૂ બેટ્સમેન ઇઝ અભિષેક. અભિષેક મહેતા. કિયુષના 43 runs. Well played Kiyush. Well played Qs. 43 runs. 43, 33. અરે ભાઈ 33 क्या જરા ઓછા જોશમાં બોલ રિંકુ જરા 33. પાછું નહીં લે બોલેલું ખરાબ લાગે બોલેલું પાછું ના લે. અને આ લેગ સાઈડ ઘુમાવી દીધો છે ડાયરેક્ટ ઋષભ પાસે. 15 ball, 15 run.
શું આ મેચ કોઈ નવો ટર્નિંગ પોઈન્ટ લેશે? 15 બોલ 15 રન. પાવર પ્લેના 3 બોલમાં 2 જ રન આવ્યા છે. હરેક વખતે ટર્નિંગ પોઈન્ટ માટે જાણીતી છે. સુંદર બોલિંગનું પ્રદર્શન બાય વિરલ કુબડિયા. 15 બોલ 15. અને સ્ક્વેર કટ મારીને 4 રન્સ. કિંગ્સ 11 મલાડ 1 ઓવર 7 રન. ન્યૂ બોલર રાજુ પારેખ 4 રન્સ. 14 બોલ 11 રન. માટુંગાને જોઈએ 14 બોલમાં 11 રન. $97 અને હવામાં માર્યો છે. ફિલ્ડર એની નીચે. કોની? સેકન્ડ રન લેવાની ઈચ્છા પણ 1 રનથી સંતુષ્ટ. 98. 13 બોલમાં 10 રન જોઈએ માટુંગાને. 13 બોલમાં 10. 98. વેરી ગુડ બોલિંગ બાય રાજુ પારેખ. સિંગલ રન. ઇટ્સ ઓવર. 10 ઓવર 99. માટુંગા 10 ઓવર 99. બે ઓવરમાં 9 રન જોઈએ માટુંગાને. 2 ઓવરમાં 9 રન્સ. તમે અહીંયા જો અહીંયા. તમારી મેચ ક્યાં છે હવે? 4 मैच इधर 4 मैच उधर. કોણ છે સામે? अभी ये मैच खत्म होएगा ना, उधर एक मैच बाकी है, इधर भी एक मैच बाकी है. नहीं, इधर एक मैच बाकी है. दोनों जगह पे હું લઈ આવીશ. રન આઉટ નો ચાન્સ પણ પહોંચી ગયો સોનુ દિલ્હી. અને આ સાથે કિંગ્સ 11 મલાડ નો સ્કોર 1.4 10 રન્સ. ખૂબ જ સુંદર શરૂઆત ઘાટકોપર ગ્લોરિયસ દ્વારા. વેરી ગુડ શોટ બાય અભિષેક. But just a single. ફિલ્ડિંગનું પ્રદર્શન. 11 બોલમાં 8 રન જોયા. 100 રન માટુંગાના 100 રન. માટુંગા યુનાઇટેડ 100 રન. ટીમ સેન્ચુરી. 11 બોલમાં 8 રન જોઈએ માટુંગાને. 100 રન પર 4 વિકેટ માટુંગા. અગિયાર બોલમાં 8 રન. માટુંગા નીડ 11 વિધિશ ટુ runs to win અને સિંગલ રન. દાદર રોયલ્સ need a wicket. Chance to caught and bowl. Sonu Dilli back to the pavilion. Very good catch by Raju Parekh. Caught and bowl. ફરીથી સિંગલ. ખૂબ જ સુંદર બોલિંગ રાજુ પારેખ દ્વારા અને એટલું સુંદર ફિલ્ડિંગ. 102. માત્ર 6 રન જોઈએ. વેરી ગુડ કમબેક બાય ઘાટકોપર ગ્લોરિયસ. 6 રન. 102. And new batsman, the Matunga. skipper of the Kings 11 Malad, Harsh Bhatke. Harsh Bhatke. અને આ હવામાં મારેલો છે. It's a 4 runs. 4 runs. ખૂબ જ સુંદર શોટ કમલેશ કોરોડિયા દ્વારા. અને આ સાથે માટુંગા યુનાઇટેડ વિજય તરફ આગળ વધી રહ્યું છે. માત્ર ને માત્ર હવે કેટલા 2 રનની જરૂરત માટુંગાને પોતાના સેકન્ડ જીત માટે. 106 માટુંગા. સ્કોર ઇઝ લેવલ. અને મિસ ફિલ્ડિંગ. અને આ સાથે સ્કોર ઇઝ લેવલ. સ્કોર ઇઝ લેવલ. 1 રન ટુ વિન. Matunga need a 1 run. Matunga need a 1 run. Abhishek on strike. Oh. Good backup by Kamal. And is over. 1 over 1 run. 6 બોલમાં 1 રન જોઈએ માટુંગાને. કિંગ્સ 11 માં 2 ઓવર 11 રન 1 વિકેટ કિંગ્સ 11 મલાડ. ન્યૂ બોલર કુમાર પટવા.
હર્ષ બટકી ઓન સ્ટ્રાઇક. છેલ્લી ઓવર કમલ લઈને આવ્યા છે, કમલનું ફૂલ હારી ગયા. 1 run to win, 6 ball 1 run. હર્ષ બટકી on fire starting. It's a 4 runs. અને આ સિંગલ રન અને આ સાથે માટુંગા યુનાઇટેડ પોતાની સેકન્ડ મેચ જીતી ગઈ છે. વેલ પ્લેડ બાય માટુંગા. સચિન સેઠ વેલ પ્લેડ. ક્યુશ ગૌતમ મગવાણી વેલ પ્લેડ.